બધાને વાત સમજાય છે કે અદ્ધર જાય છે? હા, તો અદ્ધર જાય ના જાય તો કામની છે. એટલે બધી વાતો, આ બધી વાતો આપણા બધા માટે કામની છે, મારા તમારા માટે નહીં, આપણા બધા માટે કામની છે. જ્યાં જ્યાં આપણી દ્રષ્ટિ નબળી પડે છે, એટલે કે પ્રત્યક્ષને ઓળખવા માટેની, ત્યાં ત્યાં એને જ્ઞાને કરીને પાકી કરજો. બુદ્ધિ તો ભેદ બતાવવાની જ છે, ચર્મચક્ષુ તો ભેદ બતાવશે, આપણે જ્ઞાન ચક્ષુનો ઉપયોગ કરવાનો છે. મેં કીધું કવિરાજ, પેલા દાદા ને આ દાદા, આ શતાબ્દીવાળા ને પેલા નવા, એ ભેદ બુદ્ધિનો છે કે ચર્મચક્ષુનો છે, જ્ઞાન ચક્ષુનો છે? તો કે નહીં, એ તો ચર્મચક્ષુનો જ છે, બુદ્ધિનો જ છે. મેં તીર્થંકર અને જ્ઞાનીઓનું જ્ઞાન એ ક્યારેય ભેદ ના પાડે. શું ના પાડે? અભેદ બનાવે. જગતમાં આટલા બધા માણસ હોય, સારામાં સારા પણ હોય પ્રકૃતિ કરીને, અને ખરાબમાં ખરાબ હોય, પણ દાદા એ જ કે એની અંદર શુદ્ધાત્મા છે. ભેદ ખલાસ થઈ ગયો. શું થઈ ગયો? તો આપણી અતિ લાગણીની બુદ્ધિ ક્યારેક માણસને અવળે માર્ગે વાળે છે. શું વાળે છે? પ્રત્યક્ષની હાજરી વગર. કનુ દાદા કહે છે હાજર વગર બધું ગેરહાજર. એ હાજર એટલે કોણ? આ દેહ નહીં, દેહની અંદર જ્ઞાન પ્રગટ થયું છે તે હાજરની વાત છે, ફિઝિકલની વાત છે નહીં. જેની અંદર દેહ પ્રગટ થયો છે, આત્મા પ્રગટ થયો છે દેહની અંદર, એ પ્રગટ આત્મા, એની હાજરી વગર બધું ગેરહાજર. એમ કહેવા માંગે છે કારણ કે અનુભવનું પાવર હાઉસ છે. સાહેબ, તીર્થંકરના દર્શન વગર કેવળ જ્ઞાન થતું નથી, કારણ કે તે કેવળ જ્ઞાનીનો અનુભવ જોઈશે. સમર્થ પુરુષ કેવા જોઈશે? એવું નથી કીધું કે કેવળીને જોવાથી કેવળ જ્ઞાન થાય. તીર્થંકર શબ્દ મૂક્યો છે. શું મૂક્યો છે? આ સૂચક કહું છું, સૂચક. જ્ઞાન તો આપણને બધાને થયું છે, પણ નહીં, જ્ઞાની પુરુષનું જ્ઞાન અને એમનો જે અનુભવ છે એ આપણા માટે પાવર હાઉસ છે. નિધિ ધ્યાસન પ્રત્યક્ષનું હોય, આ સિદ્ધાંત છે. શું કહું છું? આજે સમર્પણ એમને કરો, દાદા ભગવાનને સમર્પણ છે. એમને સમર્પણ કરો, એ દાદા ભગવાનને સમર્પણ છે. ભેદ નથી, ભેદ ચર્મચક્ષુમાં છે. ક્યાં છે? આપણે જો જ્ઞાનચક્ષુ પ્રાપ્ત થયા છે અને પ્રગતિના માર્ગે આગળ વધવું હોય તો પ્રત્યક્ષ અને પ્રગટ વગર મોક્ષ નથી, મોક્ષનો માર્ગ નથી અને નિવેડો નથી. નિવેડો એટલે કાયમી ઉકેલ. ટેમ્પરરી ઉકેલ આપનારા બધા મળી આવશે, કાયમી ઉકેલ. મોક્ષ, એક મિનિટ, મોક્ષ માર્ગે પહોંચીશું ત્યાં સુધી પ્રત્યક્ષ અને પ્રગટની જરૂર છે. પછી ભલે 2 અવતાર થાય કે 5 અવતાર, છેલ્લે તીર્થંકર પણ પ્રત્યક્ષ જોઈશે. તે વગર કેવળ જ્ઞાન શક્ય નથી. કેવા જોઈશે? પરોક્ષ નહીં ચાલે. બોલો હવે. હા, તો એના માટે એમની જોડે વધારેમાં વધારે અભેદ કઈ રીતે રહેવાય એની રીત બતાવશું. ભેદ દ્રષ્ટિ અંદર બતાવે ભેદ, તે વખતે જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કરો. શું કરો? બુદ્ધિ જીવ માત્રમાં રહેલી છે અને રહેવાની, પણ જેટલો જ્ઞાનનો ઉપયોગ કરશો એટલી બુદ્ધિ બૂઠી થશે. કેવી થશે? જતી નહીં રહે. એ તો મરીએ ત્યાં સુધી રહેવાની. લઈને આવ્યા છે રેડીમેડ, વિથ ગિફ્ટ મળેલી છે. કેવી? ગયા અવતારથી લઈને આવ્યા છે આપણે. એ જાય નહીં, કારણ કે આપણી સિગ્નેચર સાથે લઈને આવ્યા છે. કેવા? એટલે જાય નહીં, એ તો સાથે રહેવાની બુદ્ધિ. પણ જેટલો જેટલો જ્ઞાનનો ઉપયોગ કરશો એમ બુદ્ધિ બૂઠી થઈ જશે. હું સમજાવું છું દાખલો આપીને પાછો, કેવી રીતે કરવાની તે બુઠ્ઠી. એટલે બુદ્ધિને બુઠ્ઠી કરવાની છે. શું કરવાની છે? ખલાસ કરવાની નથી, કાઢી મૂકવાની નથી. બુદ્ધિ ના હોય તો આ વ્યવહારનું એક કામ ના થાય. હું મોક્ષની વાત નથી કરતો, વ્યવહારની વાત કરું છું. બુદ્ધિ ના હોય તો વ્યવહારનું એક પણ કામ થાય નહીં, કારણ કે બુદ્ધિ પોતે નિમિત્ત છે, એ પરિણામ સ્વરૂપ છે. કયા સ્વરૂપ છે? પણ તમે જો એને એની સાથે ભળી જાઓ તો એ ચેતન થઈ જાય. શું થઈ જાય? બુદ્ધિએ બતાવ્યું, એ આપણે સ્વીકાર્યું, એટલે બુદ્ધિ બળવાળી થઈ ગઈ. જે ડિસ્ચાર્જ સ્વરૂપે હતી એ ચેતનવાળી થઈ ગઈ, કારણ કે અંદર ચેતનવાળો બેઠો છે. એ એની અજ્ઞાન દ્રષ્ટિથી એને ચેતન અને જાગૃત કરી. શું કરી? બુદ્ધિને. અને તેથી પછી કર્મ બંધ થાય. શું થાય? કર્મ બંધ થાય. એટલે હવે હું દાખલો આપું, બુદ્ધિને બુઠ્ઠી કેવી રીતે કરી શકાય.
દરેક વસ્તુના હું દાખલા આપીશ. રેન્ડમ એકે વસ્તુ નહીં કરું. કદાચ ભૂલી જવું તો પૂછી લેવાનું તમારે, એનો વાંધો નથી મને. તો કે તમારા ઘેર કોઈ મહેમાન ના ગમતા આવે, કેવા આવે? અથવા તમારા ઘેર કોઈ પડોશી ના ગમતો તમારા ઘેર આવે, રવિવારનો દિવસ છે, તમને લાગે આજે એકદમ આપણે મુક્ત છીએ, કોઈ ઘરબરનું કંઈ કામ છે નહીં, બહાર જવાનું નથી, દુકાન નોકરીએ જવાનું નથી, શાંતિથી ચા પીતા પીતા છાપું વાંચીએ છીએ આપણે. શું કરીએ છીએ? અને ત્યાં ના ગમતા પડોશી આપણા ઘેર આવે છે. એ ના ગમતા એ પ્રકૃતિ છે. શું છે? આપણી પણ પ્રકૃતિ નિકાલી. કઈ નિકાલી પ્રકૃતિને નથી ગમતું. જાગ્રત પ્રકૃતિને ગમવાનું હોય જ નહીં, પણ આ બધું સમજી લેવાનું. પછી અંદર બુદ્ધિ, કારણ કે મારે એટ અ ટાઈમ બધી વસ્તુ મારે ના બોલે, સમજી લેવાની. પણ શું કીધું? ખ્યાલ આવી ગયો ને? બધી વસ્તુના ખુલાસા દર વખતે ના કરવાના હોય. ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાં સમજી લેવાનું. ખ્યાલ આવી ગયો ને? હવે કે છે આપણા ઘેરે મહેમાન આવ્યા ના ગમતા, આપણે છાપું વાંચીએ છીએ, કંઈ રિસ્પોન્સ નથી આપતા. એનામાં રિલેટિવ રિયલ જોઈ નાખ્યા. ક્રિએટિવ વ્યૂ પોઈન્ટથી પડોશી છે ને રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા છે. આપણા ઘેર આવ્યા, વ્યવસ્થિતને આધીન આવ્યા છે, અને આપણને સંભાવ છે, એના માટે રાગ પણ નથી અને દ્વેષ પણ નથી. પણ આપણે બહારથી કોઈ રિસ્પોન્સ નથી આપતા. શું નથી આપતા? આવો એ પણ નથી કહેતા અને જાઓ એ પણ નથી કહેતા. એ મહેમાન આવ્યા, 10-15 મિનિટ બેઠા અને જતા રહ્યા, કારણ કે આપણો રિસ્પોન્સ નથી. કે બીજા રવિવારે ફેરથી આવ્યા અને આપણે એ જ પ્રમાણે છાપું વાંચતા હતા, ચા પીતા હતા, રિસ્પોન્સ આપ્યો. આવું 4 રવિવાર આવું થાય પછી મહેમાન આવે ખરા? કેમ? આપણે તો ના પાડી નથી. એમ જ્યાં સુધી બુદ્ધિને રિસ્પોન્સ આપો છો ત્યાં સુધી એ પાવરફુલ થાય. શું થાય? પણ બુદ્ધિને રિસ્પોન્સ ના આપો એટલે બુઠી થઈ જાય. બીજો એક્ઝામ્પલ આપું પાછો. 25 વર્ષ જૂનો મહાત્મા છે અને બધાની સામે આપણું અપમાન કરે છે. શું કરે છે? કે તમે મહાત્મા છો કે કોણ? તમને કેમ બેસવું, કેમ બોલવું એનું ભાન નથી તમને? આવું વર્તન તમારાથી કરાય? એ જે એના શું કહેવાય વ્યવસ્થાપક, એ પેલાનું અપમાન કરે છે. અને તે વખતે અંદરથી બુદ્ધિ ભડકી ઉઠે છે કે માનો કે તમારી દ્રષ્ટિએ મારી ભૂલ હતી તો બાજુમાં જઈને શાંતિથી કહેવું હતું, પણ બધાની વચ્ચે કેમ અપમાન કર્યું? એટલે બુદ્ધિ અંદર નેગેટિવ કામ કરે. કેવું કરે? બહાર તો મૌન રહે, પણ અંદર કેવું કરે? નેગેટિવ કામ કરે. હવે તે વખતે જે બુદ્ધિ બધું નેગેટિવ બતાવે પેલી સામેને મહાત્માનું, તે વખતે જ્ઞાન અંદર એવું કહે છે કે નિશ્ચય નિર્ણયથી કેવળ એ શુદ્ધાત્મા છે, હું પણ શુદ્ધાત્મા છું, એને જે કંઈ પણ કર્યું તે વ્યવસ્થિતને આધીન જ છે, કારણ કે એના મન વચન કાયા પર છે અને પરાધીન છે. આ સિદ્ધાંત છે. પછી એમાં વ્યક્તિ વચ્ચે આવતી નથી. આવું જો અંદર સ્ટ્રોંગ જ્ઞાન વર્તે તો પેલી બુદ્ધિ કેવી થઈ જાય કે કરવી પડે? આવું 2-4 વખત અવળું બતાવે, કારણ કે ચક્કર ચાલે ને અંદર. અને તે વખતે આપણે જ્ઞાની પુરુષો આપેલું છે સૈદ્ધાંતિક જ્ઞાન, એનો અંદરથી ઉપયોગ કરવાનો છે, બહારથી બોલવાનું નથી કશું. આને જ્ઞાન ચર્યા કહેવાય. શું કહેવાય? અથવા તો આને જ્ઞાન ક્રિયા કહેવાય. જ્ઞાન ક્રિયા અભ્યામ મોક્ષ શાસ્ત્રમાં આને કીધું છે, પણ સાધુઓને પણ ખ્યાલ નથી, આચાર્ય ભગવંતોને ખ્યાલ નથી કે જ્ઞાન ક્રિયા અભ્યામ મોક્ષ એટલે શું. એ દાખલો પછી આપીશું. એટલે આ રીતે જ્ઞાનનો ઉપયોગ કરશો એટલે બુદ્ધિ ઓટોમેટિક બુઠ્ઠી થઈ જશે. કરવાની જરૂર નથી, કારણ કે તમે એને સેલ્યુટ ના કરી, રિસ્પેક્ટ ના કર્યું, એ આવીને જતી રહી. એનો સ્વભાવથી બતાવી દીધું તમને કે આ માણસ ખોટો છે, ભૂલવાળો છે, આવો છે, તેવો છે, બધું બતાવી દીધું એને. એની સામે જ્ઞાન પાવરફુલ હતું, બુદ્ધિ બુઠ્ઠી થઈ ગઈ. તો બુદ્ધિને બુઠ્ઠી કરવાની છે, કાઢવાની નથી. શું કરવાની છે? બુઠ્ઠી કરવાની છે. જેટલી જેટલી આપણે આ જ્ઞાનના ઉપયોગથી બુદ્ધિ બુઠ્ઠી થશે એટલે ધીમે ધીમે એનું જોર ઘટી જશે. શું થઈ જશે? બુદ્ધિ તો છેક સુધી રહેવાની. શું કીધું? છેક સુધી રહેવાની. આપણે લઈને આવ્યા છે એ કે એમને માય નથી. અનાદિકાળની મિથ્યા માન્યતાઓ સાથે કેરી ફોરવર્ડ લઈને આવ્યા છે સાહેબ. એમની કેમની જાય તો એની સાથે જ્ઞાનનો ઉપયોગ હશે તો જ હશે. કયો ઉપયોગ? હા. એટલે આ રીતે આ જે બુદ્ધિ છે આ રીતે આપણે બુઠ્ઠી કરવાની છે. હવે આપણે ક્યાં અટક્યું હતું? હું તો ભૂલી ગયો. કઈ
કોનો પ્રશ્ન હતો? ગયા? હા, શું પ્રશ્ન હતો? સમાધાન થયું પહેલા એકો પહેલા કે ઊભું રહ્યું છે? નથી થયું. તમારો પ્રશ્ન ફરીથી રિપીટ કરો. માઇકમાં બોલજો, બધા સાંભળે. જ્ઞાની પુરુષે કીધું કે જેટલું તમે મારી જોડે અભેદ રહેશો એટલું તમારું જ્ઞાન વધારેમાં વધારે ખીલશે આમ. હા, એટલે પણ તમે તો પહેલા બીજો પ્રશ્ન પૂછ્યો. વાંધો નહીં, હવે પૂછો. હા, હા એટલે એ રીતે પૂછવા માંગુ છું. હા, કશો વાંધો નહીં. તે એવું થાય તો બધા શબ્દોના બધા ફેસીસ કહેવાય. શું કહેવાય? હા, ચાલે, કશો વાંધો નહીં, એવું જ હોય. હવે કે છે જ્ઞાની પુરુષ સાથે અભેદ રહેવું એટલે શું? દેહથી અભેદ રહેવાનું, વાણીથી અભેદ રહેવાનું, મનથી અભેદ રહેવાનું, શેનાથી અભેદ રહેવાનું? તો કે જ્ઞાન જાગૃતિથી અભેદ રહેવાનું. શેનાથી? જાગૃતિથી. જ્ઞાની પુરુષ આપનું જે સ્વરૂપ છે તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે તીર્થંકર પરમાત્મા, આપનું જે સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ, તે જ મારું સ્વરૂપ છે અને મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. અને એ શુદ્ધાત્મા કરીને આપણે બંને અભેદ છે. પણ અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે, શેનાથી? હા, એ તમામ પ્રકારની દોષોની હું માફી માગું છું. પહેલાં આપની સમક્ષ જાહેર કરું છું, એને આલોચના કહેવાય. એની માફી માગું છું, એને પ્રતિક્રમણ કહેવાય. અને ફેરથી આવું ક્યારેય પણ નહીં કરું એવો નિશ્ચય કરીએ એને પ્રત્યાખ્યાન કહેવાય. પણ કરનાર કોણ? આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરનાર કોણ? સાંભળો બરાબર. હવે મન, વચન, કાયા દ્વારા જે કંઈ પણ શબ્દને ક્રિયા થાય, એટલે શબ્દ માત્ર મન, વચન, કાયા ના હોય, એટલે ફાઇલ નંબર 1 ના હોય. કોના હોય? ક્રિયા માત્ર કોની હોય? વાણી માત્ર કોની હોય? આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે અને બાવાનો ભાવ પુરુષાર્થ. જાગૃતિ અને પુરુષાર્થ કોનો? બાવાનો. એ બાવાના જ્ઞાનની જાગૃતિમાં મનોવચન કાયા પોતે બિહેવ કરે. શું કરે? અને આત્મા અંદર જ્ઞાતા દ્રષ્ટા છે, એને પુરુષાર્થ જ ના હોય. શું ના હોય? અતિક્રમણ પણ નહીં અને પ્રતિક્રમણ નહીં. અતિક્રમણ ફાઇલ નંબર 1 કર્યું, પ્રતિક્રમણ પણ ફાઇલ નંબર 1 કરે ક્રિયા રૂપે, અને ભાવ રૂપે બાવો કરે. કોણ કરે? એટલે કે છે ને હાર્ટીલી થવા જોઈએ ત્યાં ભાવ. હાર્ટીલી એ ક્રિયા નહીં. વાત સમજાય? હાર્ટીલી એટલે ભાવ સાથે, સમજ સાથે, મિકેનિકલ નહીં. અને મિકેનિકલ આને કરવાનું. શું કરવાનું? કે ભાઈ કોઈ કે માફી માગો તો માફી માગે, પણ અંદર ભાવ હોવા જોઈએ. શું હોવા જોઈએ? હા, નહીં તો મિકેનિકલ કહેવાય. શું કહેવાય? એટલે ક્રિયા ફાઇલ નંબર 1 ની, ભાવ બાવાનો અને આત્મા જ્ઞાતા દ્રષ્ટા. આવી રીતે કામ થાય છે. સમજાયું? આવી રીતે કામ થાય છે. એટલે આખો પુરુષાર્થ માર્ગ વાવામાં છે, નથી શરીરમાં કે નથી આત્મામાં. સમજાય વાત મારી? હા, એટલે પુરુષાર્થ માર્ગ ત્યાં ઘડી છે. એટલે માત્ર ક્રિયાને પ્રતિક્રમણ કહેવાતું નથી. પ્રતિક્રમણની ક્રિયા એ તો માત્ર સાધન છે. બહારની કોઈ પણ ક્રિયા વગર યથાર્થ પ્રતિક્રમણ કરી શકાય. જેમ બહારના કોઈ પણ સાધન વગર યથાર્થ અતિક્રમણ આપણે કરતા આવ્યા છીએ. હા કે ના? બોલતા નથી કોઈ. 1-2 બોલે છે, બાકી બધા બોલતા જ નથી. બહારની કોઈ પણ ક્રિયા વગર અનાદિકાળથી અતિક્રમણ કરીએ છીએ કે નહીં? તો પ્રતિક્રમણ માટે બહારની ક્રિયાની જરૂર છે? આ સિદ્ધાંત થઈ ગયો. શું થઈ ગયો? બહારની ક્રિયા તો સહાયક હોય. શું છે? ખોટી નથી, પણ એ હોય તો જ પરિણામ પ્રતિક્રમણ થાય એવું જરૂર નથી. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે. આ 4 વસ્તુમાં મહત્વની વસ્તુ શું છે? ભાવ. ક્રિયા કરતા પણ ભાવ. તો પુરુષાર્થ ભાવમાં છે. તે ભાવ તો દે કરી શકે નહીં. એટલે દરેક સમજવાનું. કારણ કે મન, વચન, કાયા એ પર ને પરાધીન છે. સિદ્ધાંત કોઈ પણ જગ્યાએ ક્રોસ થવો જોઈએ નહીં.